નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યસ મીડિયા ગુજરાત અને હું છું મિત દવે। આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પક્ષ કે આમ આદમી પાર્ટી તમામ પોતાના ઉમેદવારોને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે મહત્વની વાત કે ફોર્મ ચકાસણી દરમિયાન વાવથરાદ વિસ્તારમાં રાજકીય દ્રશ્યોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। મીઠા તાલુકા પંચાયત માટે કોંગ્રેસના જે ઉમેદવાર હતા કલ્પનાબેન સુરેશભાઈ માળી, તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ ઉમેદવારને 3 સંતાનો હોવાના કારણે જે ચૂંટણી પંચનો નિયમ છે તેના વિરુદ્ધ હોવાના કારણે તેમના ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ રીતે ચૂંટાયા છે અને કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। આ ઉપરાંત થરાદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો થરાદ નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 6ના પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ છે। ઓબીસી બેઠક પર સંતોકબેન મકવાણાનું ફોર્મ કંઈક એમના જે ટેકેદારો હતા એ ટેકેદારોના વાંધા ઉઠાવવાના કારણે અને ક્યાંક ટેકનિકલ ખામીઓના કારણે પણ રદ કરવામાં આવ્યું છે। આ એક જ દિવસમાં કોંગ્રેસ પાર્ટીના 2 ફોર્મ રદ થયા, જેના કારણે સ્થાનિક રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો છે અને એક આ ચર્ચા ચારે બાજુ જોવા મળી રહી છે। સાથે જ ભાજપને સીધો જ આ ફાયદો થયો છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે। એટલે હવે રાજકીય મુદ્દે પણ ચર્ચાઓ વધી છે, જેના કારણે આગામી સમયમાં ચૂંટણીનું પરિણામ કેવું આવશે તે પણ એક જોવાનું રસપ્રદ રહેવાનું છે। આજ રોજ ગુજરાત સરકારના મંત્રી અને વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાવથરા જિલ્લાનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના પ્રભારી વિશાલભાઈ, ચૂંટણીના ઇન્ચાર્જ ગુમાનસિંહ બાપુ, પૂર્વ સાંસદ પરબતબા અને તમામ જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયત ઉમેદવાર અને નગરપાલિકાના ઉમેદવાર અને મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કુલ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાનો કાર્યકર્તા અને બૂથનો કાર્યકર્તા અત્યારે ઘર સુધી સંપર્ક કરી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ્યાં વિકાસના કામો થઈ રહ્યા છે અને વિકાસના અનુકરણ કરીને દરેક સમાજના લોકો અને દરેક ગામના લોકો આ ભારતીય જનતા પાર્ટીને વોટ આપવા માટે તત્પર છે અને ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે। બાબર તાલુકાની મીઠા તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ છે અને થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના જસીબેન નાઈ એ પણ બિનહરીફ થયા છે। એનો માહોલ છે અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આગામી ઇલેક્શનના બાદ પણ આનાથી પણ ભવ્ય ઉત્સવ મનાવીશું અને ભવ્ય જીત સાથે તમામ જિલ્લા પંચાયતની સીટો અને તાલુકા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે।